કે બંધ કર્યા એને બંધ કરાવો। ગુજરાતમાં જ્યારે ચૂંટણી હોય ત્યારે એવો દાવો કરવામાં આવે છે કે ગોંડલમાં બૂથ કેપ્ચરિંગ કરવામાં આવે છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવા જ એક દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં પણ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગોંડલમાં બૂથ કેપ્ચરિંગ કરવામાં આવી રહ્યું છે અને આ બૂથ કેપ્ચરિંગમાં જેનું નામ સામે આવી રહ્યું છે તે છે અલ્પેશ ઢોલરિયા। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગોંડલમાંથી એક વિડીયો સામે આવ્યો છે, જે વિડીયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અલ્પેશ ઢોલરિયા, જે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય એવા જયરાજસિંહ જાડેજાના નજીકના માણસ છે, તેમના દ્વારા 5 વાગ્યા પછીની જે મતદાન પ્રક્રિયા છે તેમાં બૂથ કેપ્ચરિંગ કરવામાં આવી રહ્યું છે। 50થી વધુ માણસો તેઓ એક સામટા લઈને આવી રહ્યા છે અને બૂથ કેપ્ચર કરીને ભાજપના પક્ષમાં વોટ અપાવી રહ્યા છે। આખા વિડીયોમાં જોઈ શકાય છે કે જે અલ્પેશ ઢોલરિયા છે તેમના ઉપર લોકો આરોપ લગાવી રહ્યા છે, પોલીસ પણ વચ્ચે પડી રહી છે અને આ તમામ જે દ્રશ્યો કેમેરામાં કેદ કરવામાં આવી રહ્યા છે તે દરમિયાન અલ્પેશ ઢોલરિયા એકદમથી સામે આવે છે અને ફોન કે કેમેરો ઝૂંટવવાનો પ્રયાસ કરે છે। પહેલાં એ વિડીયો જોઈએ જેમાં અલ્પેશ ઢોલરિયા ફોન ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે। એમાં જે ત્યાંના ઉમેદવાર છે ભરત ઢોલરિયા એ પણ જોવા મળી શકે છે અને જે પોલીસ તંત્ર છે આખો મામલો થાળે પાડતા જોવા મળી શકે છે। आधार कार्ड क्या मतदान वाला બંધ કર્યા એને બંધ કરાવો। અહીં તમામ દ્રશ્યો જોયા। હવે આ તમામ દ્રશ્યો બાદ જે પ્રકારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે અલ્પેશ ઢોલરિયા દ્વારા બૂથ કેપ્ચરિંગ કરવામાં આવી રહ્યું છે અને આ બૂથ કેપ્ચરિંગમાં વોટ જે છે એ નખાવવામાં આવી રહ્યા છે। જે લોકો છે એમને જબરદસ્તી લઈને આવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા મતદાન એક ચોક્કસ પાર્ટીને કરાવવા માટેના ષડયંત્રો કરવામાં આવી રહ્યા હતા તે વિશે આરોપ લાગી રહ્યા છે। પોલીસ આ સમગ્ર મામલે માથાકૂટ વધતા વચ્ચે પડે છે અને એવું કહેતા સાંભળી શકાય છે પોલીસને કે ફક્ત ઉમેદવાર અહીંયા હાજર રહે, બાકી બધા બહાર નીકળે। જોકે આટલી મોટી સંખ્યામાં તમામ લોકો એક સાથે બૂથમાં ગયા જ કેવી રીતે એ પણ એક મોટો પ્રશ્ન છે, કારણ કે કડક પોલીસ સુરક્ષા અને બંદોબસ્તની વચ્ચે આવડી મોટી ઘટના કેવી રીતે બની શકે। બીજી વસ્તુ, અલ્પેશ ઢોલરિયા પર જે આરોપ લાગી રહ્યા છે તે કેટલા સાચા છે કેટલા ખોટા છે તેના વિશે પોલીસ તંત્રએ સ્પષ્ટતા કરવી જોઈએ। આ સિવાય ચૂંટણી પંચ દ્વારા પણ આ મામલે તપાસ કરવી જોઈએ કે આ ઘટનામાં કેટલી હકીકત સામે આવે છે। જો આ ઘટનામાં હકીકત સામે આવે છે તો પછી અલ્પેશ ઢોલરિયા અને ભરત ઢોલરિયા બંને સામે કાયદાકીય તપાસ થવી જોઈએ અને જે આખી ઘટના છે તે લોકો સામે લાવવી જોઈએ। ગોંડલને ઘણા સમયથી મિર્ઝાપુર તરીકે કહેવામાં આવે છે, તેના ગુંડાગીરીના દ્રશ્યો આપણે ઘણી વખત સામે આવ્યા છે અને આપણે જોયા છીએ। દાદાગીરીના અને જે ગુનાખોરી છે તેના દ્રશ્યો પણ સામે આવતા હોય છે। એવામાં ફરી એકવાર જે બૂથ કેપ્ચરિંગના દ્રશ્યો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે। આખી ઘટના જે સામે આવી છે અને જો એ ઘટના સાચી છે તો પછી લોકતંત્ર પર એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે કે પોલીસ તંત્રની સામે જો લોકતંત્રની આવી રીતે હત્યા કરવામાં આવી રહી હોય તો પછી વિશ્વાસ કોના પર કરવો। ચૂંટણી પંચ આ સમગ્ર મામલે તપાસ બેસાડે છે કે કેમ, આ સમગ્ર મામલે શું નવા ખુલાસા થાય છે, પોલીસ તંત્ર આ મામલે સ્પષ્ટતા કરે છે કે કેમ, એ તમામ બાબત જોઈ રહી। હાલ તો જે વિડીયો સામે આવી રહ્યા છે તેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અલ્પેશ ઢોલરિયા દ્વારા બૂથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું હતું। જોકે આ ઘટના કેટલી સાચી છે તેની અમે પુષ્ટિ કરતા નથી, પરંતુ જે વિડીયો સામે આવ્યા છે તે ગંભીર છે। આખો એ વિડીયો જોયા બાદ, ઘટના જાણ્યા બાદ તમારું શું માનવું છે, ગોંડલની પરિસ્થિતિ વિશે તમારું શું માનવું છે, અલ્પેશ ઢોલરિયા વિશે તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।